રેડી સ્ટાર્ટ। જાણીતા એપીપી સુશ્રી જીરગા ઝવેરીએ આ અદાલતને સમગ્ર પુરાવા દ્વારા લીધી છે અને રજૂઆત કરી છે કે ફરિયાદી પક્ષના કેસને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને જુબાની આપી છે કે તે તારીખ 10/12/1994 પર આરોપીને મળ્યો હતો અને તે સમયે આરોપીને તેના પુત્રની પરીક્ષામાં પાસ કરાવવા માટે ગેરકાયદેસર વળતરની રકમની માંગ કરી હતી। જાળના દિવસે એટલે કે તારીખ 10/12/1994ના રોજ ફરિયાદી છાયા સાક્ષી સાથે આરોપીના નિવાસસ્થાને ગયો હતો, જ્યાં તેને બોલાવવામાં આવ્યો હતો અને પંચ સાક્ષીની હાજરીમાં આરોપીએ ગેરકાયદેસર વળતરની રકમની માંગ કરી હતી અને તે સ્વીકાર્યું હતું। ત્યારબાદ ફરિયાદી બહાર ગયો અને તરત જ આરોપીએ દરવાજો બંધ કરી દીધો અને તે રેકોર્ડ પર છે કે જ્યારે દરોડો પાડનાર પક્ષના સભ્યોએ દરવાજો ખખડાવ્યો ત્યારે આરોપીએ દરવાજો ખોલ્યો ન હતો અને દરોડો પાડનાર પક્ષના સભ્યોએ દરવાજો તોડ્યો હતો। ત્યારબાદ આરોપીઓની કસ્ટડીમાંથી દૂષિત ચલણી નોટો મળી આવી હતી અને દૂષિત ચલણી નોટો જમણી બાજુના પેન્ટ પોકેટમાં મૂકવામાં આવી હતી, જ્યાંથી પ્રોસિક્યુશન વિટનેસ નંબર 2એ જપ્ત કરી હતી। આરોપીના જમણા હાથની આંગળીઓ, અંગૂઠા અને હથેળી પર એન્થ્રેસીન પાવડરના નિશાન પણ મળી આવ્યા હતા અને ફરિયાદી પક્ષે આરોપી સામેના કેસને વાજબી શંકાની બહાર સંપૂર્ણ રીતે સાબિત કર્યો છે। ફરિયાદી પક્ષે સક્ષમ અધિકારીની પણ તપાસ કરી છે, જેમણે કાર્યવાહી માટે મંજૂરીનો આદેશ આપ્યો હતો અને આરોપીએ ગેરકાયદેસર વળતરની રકમની માંગ કરી ન હતી અથવા સ્વીકારી ન હતી તે દર્શાવવા માટે રેકોર્ડ પર કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી। ફરિયાદી પક્ષે આ કેસ વાજબી શંકાની બહાર સાબિત કર્યો છે અને માન્ય ટ્રાયલ કોર્ટ યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પુરાવાની પ્રશંસા કરવામાં નિષ્ફળ રહી છે અને તેથી અપીલને મંજૂરી આપવી જોઈએ અને આરોપીઓને ગુનાઓ માટે દોષિત ઠેરવવા જોઈએ। ફકરો: સામાવાળા મૂળ આરોપી અશ્વિનકુમાર ઉત્તમચંદ શાહ, જે વ્યક્તિગત રીતે હાજર થયો છે, તેણે આ અદાલતને સમગ્ર પુરાવા અને ખાસ કરીને બચાવ પક્ષના સાક્ષીઓ કિશોરભાઈ રણછોડભાઈ પટેલ, ડૉક્ટર અંજનબેન એસ પંડ્યા, નરેન્દ્રભાઈ અંબાલાલ શાહ અને ડૉક્ટર રામકૃષ્ણદાસ બાબુરામ ગોયલની જુબાની દ્વારા રજૂ કરી છે અને દલીલ કરી છે કે પુરાવા પરથી સાબિત થાય છે કે તારીખ 5/4/1994 પર તે તેની ઓફિસમાં મીટિંગમાં વ્યસ્ત હતો અને ફરિયાદી તેને મળવા બિલકુલ આવ્યો ન હતો। ખાસ કરીને જ્યારે ફરિયાદીએ કહ્યું છે કે તે કાર્યાલયમાં આરોપીને મળવા ગયો હતો ત્યારે એક બેઠક ચાલી રહી હતી અને સાક્ષીઓની જુબાનીથી તેણે સાબિત કર્યું છે કે ફરિયાદી તેને મળ્યો ન હતો કે જાળની તારીખે પણ સાક્ષી નરેન્દ્રભાઈ અંબાલાલ શાહ અને તેમને મળવા આવ્યા હતા અને તે સમયે ફરિયાદી ત્યાં આવ્યા હતા અને તેમની સાથે હાથ મિલાવ્યો હતો।